રસ્તાઓ નદીમાં ફેરવાયા, વાહનોથી લઈને દુકાનો અને મંદિરો પણ પાણીમાં ડૂબી ગયા. રોજિંદુ જીવન સંપૂર્ણપણે વેર-વિખેર થઈ ગયું. આ દ્રશ્યો છે વારાણસીના, જ્યાં ગંગા નદીનું પાણી ન ઘટતા શેરીઓ નદીઓમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પૂરનું પાણી હવે તમામ ઘાટને પાર કરી નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. સ્થાનિકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ફસાયેલા વાહનોને કેટલાક લોકો ધક્કા મારીને આગળ વધી રહ્યા છે, તો કેટલાક લોકોએ તો તેમના વાહનો ત્યાં જ છોડી દીધા છે. મોટાભાગના લોકોનો આરોપ છે કે સ્થાનિક વહીવટીતંત્ર ગાયબ છે અને કોઈ મદદ કે સહાય પૂરી નથી પાડી રહ્યું. જો કે હવે નદીનું પાણી આનાથી આગળ નહીં વધે તેવા સંકેતો મળતા લોકોમાં આશા જાગી છે, પરંતુ રહેવાસીઓ હજુ પણ સાવચેત છે. હાલ તંત્રએ લોકોને સતર્ક રહેવા અને તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.